જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે ભાઈ આપણે સવારે 8 વાગે ઉઠ્યા હતા, એના કારણે થોડું લેટ થઈ ગયું છે. વ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ સમય ગયો આપણે વિડીયો એડિટિંગ કરવામાં, અને ફાઇનલી આપણે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને વિક્રમભાઈ આવી ગયા છે. તો આપણે પહેલા વિક્રમભાઈને વિશ કરી લઈએ. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ખાઈને આયા? ઓ શું જમીન આયા? વાલોર વાલોર. વાહ ભાઈ વાહ. બીજું શું ખાધું? સબ્જી સબ્જી. હેની સબ્જી? વટોણાની. વટણ. એટલે તમે વાલોર છે ને ખાધા હતા? गजब टू विवाद आदमी. હે ફાઇનલી ભાઈ આપણે જે કાલે આપણને ગિફ્ટ આપ્યું છે ડીજીપી સાહેબે, એનું આપણે અનબોક્સિંગ કરી લઈએ અને જોઈએ કે ભાઈ અંદર શું નીકળે છે. તો મિત્રો જોઈએ ભાઈ અંદરથી શું નીકળે છે. તો સરસ મજાની એક ફ્રેમ નીકળી છે ભાઈ, એકદમ હાથથી વણેલી. અંદર એક સરસ મજાની તમે ફ્રેમ જોઈ શકો છો ભાઈ, ફોટો ફ્રેમ છે. ચલો આપણે બીજું જોઈએ, બીજું અંદરથી શું નીકળે છે. એક ભાઈ સાલથી સન્માનિત કરેલા છે આપણને, એક સરસ મજાની અંદરથી સાલ નીકળી છે. હવે ત્રીજું શું નીકળે છે? વાહ ભાઈ વાહ, મીઠાઈનો ડબ્બો લાગે છે. વિક્રમમાં હું હે કે હેડ ગોટો એનો ગોટો ભજીયું ભજ્યું. ચલો ભાઈ જોઈએ અંદરથી શું નીકળે છે. વાહ ભાઈ વાહ, ગુજરાત પોલીસ ફેમિલી. તમે જોઈ શકો છો ભાઈ, સરસ મજાનો અમને એવોર્ડ મળ્યો છે. અમે આવું કદી વિચાર્યું નહોતું કે આવું બધું થઈ શકે છે, પણ તમે બધા સારો એવો સપોર્ટ કરી રહ્યા છો. તમારા બધાના સાથ સહકારથી, માતાજી ભગવાનની કૃપાથી અને અમારી મહેનતથી આ બધું થઈ શકે છે મારા ભાઈ. એટલે તમે બધા સપોર્ટ કરો. અને અત્યારે હાલ મોસ્ટલી આપણા ગુજરાતના તમામ યુવાનો અને યુવતીઓ છે એ બધી ગુજરાત પોલીસની તૈયારી કરી રહી છે. અને અમારું તો ભાઈ સૌભાગ્ય કહેવાય કે અમે કોઈ પોલીસ નથી, બરાબર છે, અમે કોઈ કોન્સ્ટેબલ નથી, તો પણ આપણને આવા ટ્રોફી મળી રહ્યા છે. ગુજરાત પોલીસ ફેમિલી તમે જોઈ શકો છો ભાઈ. એટલે થેન્ક્સ ફોર એવરીવન સપોર્ટ ફોર મી એન્ડ અવર ચેનલ. ગાઈઝ એક કોમેડી રીલનું શૂટિંગ કરવા માટે આવી ગયા છે અને હાર્દિકભાઈ બન્યા છે કોકના પતિ. હા અને એનો પત્ની તમને બતાવીએ, ધર્મપત્ની. પત્ની ઓ હાર્દિકભાઈ ની ધર્મપત્ની. આ કોણ અહીં લ્યા? આ કોણ અહીં? અમાર પત્ની સાથે પણ કોણ અહીં આ ધર્મપત્ની હાર્દિકભાઈ નો? અમાર વીકલી વિકલી. અમારી વીકલી છે. વિકી. વીકલી અમારી વિકી કૌશલી. વીકલી વિકલી ઓ વીકલી શર્માઈ ગયેલા વીકલી તો અલા કોડા 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 કામ રજ સમૂહમાં લગન થી જવાનું હા તાને 38મું જોડકું હતું. નવું જોડવું હતું. નવું જોડવું. આજે 13 આવવાના છે. અમાર નવું રાસરું લાયા છે અને 13 આવવાના છે. 13 તેરી ચોકે. તો ગાઈઝ આપણે નીકળ્યા છે ગોભોઈ જવાનું છે, બરાબર છે. ગોભોઈ એક સરસ મજાનું કામ છે. જો કે અમે તમને કહેતા નથી, તો એ બધા વિડીયોમાં બન્યા રહેલા તમને જોવા મળી જશે. પણ હાર્દિકભાઈ છે ને કે ચા બા પીવાની નહીં, બરાબર છે. હાર્દિકભાઈ મને કહે છે કે ત્યાં સરસ મજાની આપણે ભાઈ શેરડીનો જ્યુસ પી લઈએ. તો આપણે અત્યારે પલકમ પર બેહ્યા છે શાંતિથી. આ બાજુ હાર્દિક બેહ્યો છે અને આ બાજુ વિકો બેહ્યો છે. વિકા શું પીવાનું તારે? શેરડીનો જ્યુસ. એનો શેરડીનો જ્યુસ પીવાનો છે. છેલ્લા ગ્લાસ પીવાના છે તારે? એક જ કોરો કે મિક્સ? જેવું હોય જોઈ લો ભાઈ, સરસ મજાનો ત્યાં હાલ શેરડીનો રસ નીકળે છે. થોડી વારમાં આવેલા આપણે રસ પી લઈએ. મસ્ત શેરડીનો જ્યુસ આવી ગયો છે ગ્લાસ ભરી. ગાઈઝ એક જોરદાર ફોન આવ્યો છે. જે લવરિયા હોય ને, લવરિયા એ એના માટે ફોન છે. દેખો ભાઈ, એકદમ નાનો ફોન છે, મિની ફોન કહેવાય. ઓપન કરીને તમને બતાવીએ. કેચડ્ડા. ઓહો, કેચડ્ડા કંપનીનો છે, ચાઇના કંપનીનો. એકદમ છોટું ફોન છે. ઓનું ચાર્જિંગ પણ આવી ગયા છે અને બેટરી પણ એકદમ છોટી બેટરી. તમે જો એકદમ નાની બેટરી. આ કેટલામાં પડે છે? ખાલી 1200 રૂપિયામાં આવે છે. કોઈ ખબર જ ના પતાય વાત કરતા હોય ને તો. આ રીતે આમ દેખો. વિક્રમ લેવો છે તારે? ના રે ના. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોભોઈ, અને બેંક ઓફ બરોડાની બાજુમાં લકી મોબાઈલ શોપ આવેલો છે. આજે આપણે અંદર જઈએ અને જોઈએ કે ભાઈ કેવા કેવા મોબાઈલ આવ્યા છે. અત્યારે હાલમાં બધા જોરદાર મોબાઈલ આવી રહ્યા છે, નવા નવા ફીચર્સ વાળા મોબાઈલ આવી રહ્યા છે, એકદમ ઓછા બજેટ વાળા. અને તમારે જો હાઈફાઈ ફોન જોઈએ તો તમારું બજેટ સારું એવું હોય તો એવા પણ ફોન મળી જશે. તો આપણે ચલો અંદર જઈએ અને થોડી માહિતી લઈએ કે ભાઈ કયા કયા નવા ફોન આવેલા છે. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં. જય માતાજી. જય માતાજી. અત્યારે હાલ કેવા ફોન આવ્યા છે નવા ટ્રેન્ડિંગમાં? સારા આવ્યા છે નવા અત્યારે. બતાવો તો થોડા જોઈએ તો ખરા. એક આ વિવોની અંદર Y29 એ નવું મોડેલ આવ્યું. બરાબર. આના અંદર બજેટ ફીચર્સ? આની અંદર ફીચર્સની વાત કરું તો 6GB 3 વેરિયન્ટમાં આવે છે. 4GB RAM, 128GB, 6GB 128GB, 8GB 128GB. બેટરીની વાત કરું તો 5500 mAh ની બેટરી બરાબર આની અંદર આવે છે.
અને આનું બજેટ આનું બજેટ તમને પડશે 6GB 128GB વેરિયન્ટ વાળું 15,499 પડશે તમને. બરાબર. અને કોઈને પેલી લોન કરવી EMI વાળું તો થઈ જાય? EMI કરવું હોય તો EMI થઈ જશે. આપણા જોડે બધી ફાઇનાન્સ છે. બરાબર. ફાઇનાન્સ ની અંદર થઈ જશે. ક્રેડિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ ની અંદર ઓફર મળી જશે તમને. જે તે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ની અંદર બધી સ્કીમો એ બધું મળી જશે આની અંદર. બરાબર બરાબર. ચલો બીજું મોડલ બતાવો તમે. બીજું વાત કરું તો વિવો ની અંદર એક Y300 એક આ મોડલ, જેની અંદર બી 2 વેરિયન્ટ આવે છે, 8GB 128GB, 8GB 256GB. એક આ મોડલ બી ન્યુ આવી છે. બરાબર. આના અંદર ફીચર્સમાં કોઈ નવું અપડેટ? હા, આની અંદર નવું અપડેટની અંદર એવું છે કે આની અંદર જે પ્લેસ ખરું ને, જે રિંગ પ્લેસ છે એ સારામાં સારી વસ્તુ છે. ક્વોલિટી લુક વાઇઝ સારું બેટર લાગે છે તમારા આની અંદર. બરાબર. એટલે આ થર્ડ નંબરનું શું આપ્યું છે? રિંગ પ્લેસ આપેલું છે. રિંગ. હા, આ પ્લેસ ખરી આપણી, હમ. પણ જે આની અંદર રિંગ પ્લેસ આલી, જે રીતે અત્યારે તમે બ્લોગ બનાવો છો એની અંદર જે બ્લોગર માટે આ સારામાં સારી વસ્તુ બનાવી. બરાબર. બ્લોગર માટે હા, બેસ્ટ ભાઈ, એકદમ ઓછા બજેટમાં સારો એવો ફોન આવે એવો છે. અને બીજા કોઈ ફોન બતાવો છો નવા એકદમ માર્કેટમાં આવ્યા હોય? નવા એવા માર્કેટમાં આવ્યા છે તો ઓપ્પોની અંદર બેટર ફોન છે એક ઓપ્પો F27. એક એ મોડલ બી સારું છે. આની અંદર બી 2 વેરિયન્ટ આવી, 8GB 128, 8GB 256GB. એઆઈની ટેકનોલોજી આવેલી છે આની અંદર. બરાબર. એઆઈના ફીચર્સની વાત કરું તો ધારો કે આપણે ઊભા, આપણો ફોટો પાડીએ તરંજનનો, અને ફોટો પાડ્યા પછી કોઈ પોઝ આપેલી પોઝ બરોબર ના હોય, એ ભાઈનો ફોટો આપણે હટાવવો હોય, આપણે બંનેનો ફોટો રાખવો હોય, એ બી આની અંદર સિસ્ટમ આવશે. ઓપ્પોની અંદર રેનો 13 સિરીઝની અંદર બહુ સારું એવું રોકેટ વાળું મોડલ છે આની અંદર. બરાબર. આ મોડલ આની અંદર બી 2 વેરિયન્ટ આવે છે 13 ની અંદર, 8GB 128GB અને 8GB 256GB. બરાબર. આ મોડલની અંદર વાત કરું તો એઆઈના બધા જ ફીચર્સ આવે છે. અને અત્યારે હાલ ફેબ્રુઆરી મહિનો ચાલે છે, બરાબર છે. બધા લવરિયા હોય, કોઈને એવો ફોન જોઈ તો નામ એકદમ માઇક્રોફોન કે ભાઈ ગમે ત્યાં હંતાડી દો, બરાબર છે. ચોટલામાં આવી જાય, કોઈને ખબર ના પડે એવું કોઈ ફોન ખરો? અરે જોરદાર ફોન છે ને આપણી જોડે, ખરેખર? અરે જોરદાર. જો લવરિયા માટે ખુશ ખબરી. કિચડ્ડા. જો ઓહો, એકદમ નાનો ફોન છે. કોના કરતા તમારી ઓગળી મોટી છે. મોટી. કિચડ્ડા ફોન આવે છે. ઓના અંદર શું સિસ્ટમ છે પછી? આની અંદર સિસ્ટમ જે આપણે કીપેડનો મોટી સાઈઝનો ફોન આવે ને, એ જ બધી સિસ્ટમ આની અંદર મળી જશે. બધી ફરક એ છે કે નાની છે, જે રીતના તમે લવરિયાની વાત કરી એ વસ્તુ એના માટે બહુ ઉપયોગી વસ્તુ છે. બરાબર. ઓમ રાખીએ તો કોઈ ખબર ના પડે છે. ખાલી ઓમ બે હેરાય ને ઓમ કઈ સ્પાઈ એજન્ટ રીતના તમે કામ કરી શકો. હા, એ છે. મજાજી છે. CID ક્રાઇમ પેટ્રોલ માટે પણ આ બેસ્ટ ફોન કહી શકાય. હું બેસ્ટ કહી શકો. પણ નુકસાન એ ખરું, પણ ફાયદા એ છે. ફાયદા કરે. મતલબ જે જેને જેવી રીતે ઉપયોગ કરે, બરાબર. ગાઈઝ આપણે આવી ગયા છીએ ગોબોઈથી ઘેર અને થોડા ફ્રૂટ લાયા છે, તમને બતાવીએ ભાઈ. તો તમે જોઈ શકો છો ભાઈ, સરસ મજાની આપણે લાવી દીધી છે સ્ટ્રોબેરી, એકદમ અલગ જ ફ્લેવરમાં તમે જોઈ શકો છો ભાઈ. એની સાથે આ વસ્તુ લાયા છે, કદાચ તમે બધા જાણતા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી ઓને કહેવાય છે ડ્રેગન ફ્રૂટ, તમે જોઈ શકો છો ભાઈ. આ એક જર્મન ફ્રૂટ છે, 120 રૂપિયામાં ખાલી એક જ આવ્યું છે અમારે. અને ઓના અંદરથી એકદમ લાલ ગુમ નીકળતું હોય છે અને પ્લસ કે અંદર રાય હોય ને એવું લાગે. બાકી ટેસ્ટ પણ એક નંબર આવે છે. આના અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ, પ્રોટીન બધી જ વસ્તુ આના અંદરથી મળી રહી છે, બરાબર છે. બાકી ખરેખર મારા ભાઈ તમે બધા ખાધ્યું કે નહીં ખાધી હજી હું જે કમેન્ટ કરીને જણાવજો. બીજી એક સરસ મજાની વસ્તુ લાયા છે. આ તો મારા મમ્મીને આવું પછી બધા ભેગો થઈને ખાઈએ. બાકી આ તો ખાવાની ઈચ્છા છે જ ભાઈ, સ્ટ્રોબેરી બહુ સમય બાદ આપણે લાયા છીએ તો ખાઈએ હમણાં ધોઈ બોઈ. વિક્રમભાઈ બોલો. આ શું છે? આ હે સ્ટ્રોબેરી. હા, આવું ચાલે? સ્ટ્રોબેરી. ખોટી વાત. જે સાચું કહે ને આપણે ગિફ્ટ આલી હેડો. આવું છે? स्ट्रॉबेरी એ સ્ટ્રોબેરી નહીં, સાચું કે નહીં આપણે ગિફ્ટ આલી બસ. स्ट्रॉबेरी ના, Strawberry હજી છેલ્લો નહીં. ચાન્સ હેડ, છેલ્લો ચાન્સ હેડ. શું કહેવાય ઓન કહે? તું બોલ હેડ. એ સ્ટ્રોબેરી. ના. સ્ટ્રોબેરી. હા, ઈ સ્ટ્રોબેરી કહેવાય. શું કહેવાય ને? ઈ સ્ટ્રોબેરી. તો ગાઈઝ બધા નાનો નાનો છોકરો આવી ગયો છે સ્ટ્રોબેરી ખાવા માટે. એક એક ખો બધા, બરાબર? मारी फेवरेट सर એટલે બધું નથી લઈ જવાનું કોઈ એકલા કોઈ. एक करने वाली स्ट्रॉबेरी खाओ ना ગુડિયા ના લો. રે કુડુ. स्ट्रॉबेरी ले लो हाँ खाओ स्ट्रॉबेरी खाओ, खाओ खाओ स्ट्रॉबेरी। पहले खाओ એક સ્ટ્રોબેરી ઉઠાવો. ये लाल कलर है इसको ऐसे लेके खाओ ऐसे करके ये आहा, वाह भाई वाह, बहुत मजा आ गया मजा आ गया. ऐसा कल भी नहीं था आज भी मजा आ गया वाह भाई, ये देखो वाह भाई वाह कैसा लग रहा है? ઓ आप भी एक डूसा भरो. आह, कैसा लग रहा है? બઢિયા. बढ़िया लग रहा है ना? हाँ, खाओ. क्या बोलोगे आप? अच्छा शर्मा जाती है. बहुत टेस्टी लग रहा है
નંબર. અમારા ડેનિશ ભત્રીજો લાવે છે. આપણે નોના હતા ને ત્યારે આ બધી બહુ વસ્તુ રમેલા છે. બહુ મજા આવતી હતી. ફુગ્ગા પકડતા હતા, ફોડતા હતા. આ હા 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 ફૂલાય. ગાઈઝ અમારો ભણો આવ્યો છે અંશુભાઈ. અંશુભાઈ શું લાયા તમે? હે ભાઈ શું લાયા તમે? આ શું છે અંશુ? જેસીબી છે? એટલે મસ્ત જેસીબી છે. તાર બાપુ શું કરે છે? જંતી બાપુ અંશુ દોરા સીધા ખોળમાં બેસી ગયા. એ આપણે ફોલેવર વાયેલો છે. તમે જુઓ તો ખરા કેટલું સરસ મજાનો મોટો ફોલેવર બી આવ્યું છે. લગભગ આ નહીં હોય તો એ 1.5 કિલોનું તો હે જ. બાકી બીજું ફોલેવર પણ જુઓ. એકદમ જોરદાર ફોલેવરની ક્વોલિટી એકદમ હેવી આવી છે. મારા ભાઈ આ વખત બિયારણ એકદમ મજબૂત બિયારણ આવી ગયું છે. રોપા હા એ જેના જેના ગુગરા વાગતા તા બાપો આવતો તો બાપો જોતા તા. જેના જેના ગુગરા વાગતા તા. ઉજવણી તો કે ફુલેવર ખાવા મળે કે નહીં મળે? હા અમે એવું તે જોણ્યું રે ફુલેવર ખાશું કે નહીં. પણ આ જો ગજે હો બેઠી છે. વાત સાચી છે. બહુ બઢિયા, બહુ બઢિયા. આ હા 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 કાચું ખાઈએ તો ખવાતો. આવરું ફુલેવર 70 દિવસ થાય હો. 70 દિવસ થઈ ગયા ફુલેવર થઈ જાય મસ્ત. અને પાછું એકદમ ચોખ્ખો. હા જુઓ કે હા એ ગલગોટો. ગલગોટો મેં ચૂકીને હા લીધો. ફુલેવર મેં ઝૂંટીને લીધું. ફોલેવર ખાઈને ફોલો કરો, હા ફોલો કરો, લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. આઈ ગાઈસ જોવા માં અમે મસ્ત મજાનું દૂધ નીકાળી રહી છે. આ જ દૂધ આપણે રાતે પીતા હોઈએ છીએ ભાઈ બહેનું. હારા ફેટ વાળું. અને રાતે મસ્ત મજાનું ગરમ કરીને પીએ. અંદર અડધર બળધર નાખીને બહુ મજા આવી જાય છે મિત્રો. ડબકો ના રહો, ખેંચી ખેંચી આ કશું મેં રહું જ ના જોઈએ ઓસરામાં. બધું બધું દૂધ કાઢી નાખવાનું. બાકી આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. એ શ્યામ મસ્તાની મધ્ય હું